ડ્રાયફ્રૂટ ખીર છે ને એ અમારે ત્યાં વર્ષોથી બને છે. પણ ડ્રાયફ્રૂટ ખીર એટલા માટે અમે લોકો બનાવીએ છીએ કે આ ખીર છે ને બાળકોને અને મોટાઓને બેયને ભાવે છે. આને ધીમા ગેસે થોડીક વાર 5-10 મિનિટ ઉકાળતા જશું. થોડી વાર આમાં હલાવતા જવાનું. બાની પ્રિય ખીર છે કા? મસ્ત મજા આવે છે કેસરવાળી ખીરમાં. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, જીવનમાં દરેક ભૂલની ભરપાઈ થઈ શકે છે, પણ એક માણસને ઓળખવામાં જે ભૂલ થાય છે ને એ ભૂલ માણસની આખી જિંદગીને બરબાદ કરી નાખે છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજની નવી રેસીપીનું નામ છે ડ્રાયફ્રૂટ ખીર. ડ્રાયફ્રૂટ ખીર છે ને એ અમારે ત્યાં વર્ષોથી બને છે. પણ ડ્રાયફ્રૂટ ખીર એટલા માટે અમે લોકો બનાવીએ છીએ કે આ ખીર છે ને બાળકોને અને મોટાઓને બેયને ભાવે છે એટલા માટે. બાકી તો આ સમય છે ને, આ ભાદરવો મહિનો એવો છે કે અત્યારે છે ને શરદ ઋતુ હાલે છે. શરદ ઋતુમાં પિત્ત છે ને એકદમ ઉપરના ભાગે હોય છે. એને શાંત કરવા માટે ખીર અને પૂરી અથવા રોટલી અથવા પડ ખાવામાં આવે છે, જેથી કરીને પિત્તને શાંત થાય. એટલે 16 શરદ આપણે ત્યાં નાખવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી, જેનું નામ છે ડ્રાયફ્રૂટ ખીર અને પડવાળી રોટલી કેવી રીતે બને છે એ પણ આજે તમને બતાવીશું. તો ચાલો શરૂ કરીએ. અંબા પારું. અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે તૈયારી આજની? આજે બનાવશું આપણે ખીર એક અલગ રીતની ને પડ. એટલે પડ એટલે એ શું હોય? ડબલ રોટી કહીએ ને આપણે, હા. ઈ અચ્છા, વાળેલી રોટલી. એના માટેનું શું તૈયારી છે? પેલા આપણે છે ને ભાત મૂકશું ખીર માટે. એક વાટકી લીધા છે ચોખા, બરોબર. અને 2-3 પાણીએ ધોઈ ને આપણે ભાત પેલા રાંધવા મૂકશું. કાંઈ વાંધો નહીં. આપણે આ ચોખા 3 પાણીએ ધોઈ લીધા છે. હવે 1 વાટકી ચોખા છે ને તો એમાં એક આ મોટો ગ્લાસ પાણી લેશું. નાનો હોય તો 1.5 ગ્લાસ લેવાનો. બરોબર. આપણે આ મોટો ગ્લાસ છે એટલે એક આખો ગ્લાસ આમાં પાણી આવશે. હવે આમાં છે ને 5 થી 6 સીટી આપણે મીડિયમ ગેસ ઉપર વગાડી લેશું. ચાલો, એક તરફ ભાત મુકાઈ ગયા છે. હવે શું કરવાનું છે આપણે? હવે આ ખીર બનાવવાની તૈયારી કરશું. દૂધ ઉકાળવા મૂકી દેશું બાજુમાં. કાંઈ વાંધો નહીં. એટલે આ દૂધ થોડુંક ગરમ થાય ને એટલે આ ગરમ છે દૂધમાં આપણે આ કેસર પલાળવાનું છે. અત્યારે આપણે આટલું કેસર આમાં ગરમ દૂધમાં પલાળશું. ઓકે. આજે અમે આવી ગયા છીએ મોટા ઘરે. બા છે ને હાજર છે, એટલે બાની હાજરીમાં આજે આ રેસીપી થાય છે. કઈ ભૂલ થતી હોય તો બા કહેતા જાય ને કા બા? હા. અને આજનું ટેસ્ટિંગ છે ને એ પણ બા કરીને બતાવવાના છે. આ રીતે આપણે કેસર પલાળી દઈએ ને એટલે સરસ એનો ટેસ્ટ ને બધું બેસી જાય એમાં. દૂધને સેજ ગરમ કરી અને કેસર અંદર નાખી દીધું છે. આટલો લોટ કાઢ્યો છે આપણે. એમાં 2 ચમચી જેટલું આપણે લગભગ મોણ નાખશું. મીડિયમ લોટ બાંધવાનો છે, બહુ ઢીલોય નહીં ને એકદમ કઠણી નહીં, રોટલીનો હોય ને એ ટાઈપ. થોડું પાણી નાખીને બાંધતું જવાનું આ રીતે. તો કે રોટલીનો લોટ બધાને અત્યારે આવડતો હોય. બધી તૈયારી એકદમ તડામાર ચાલુ છે. હા હો. દૂધ ઉકળી રહ્યું છે, કુકર થઈ રહ્યું છે, કેસર પલળી રહ્યું છે. દૂધ આપણું થોડુંક ઉકાળી લીધું છે ને હવે આ 1 વાટકી ચોખા હતા ને તો આટલી અડધી થી પોણી વાટકી જેટલી આમાં ખાંડ આપણે એડ કરશું અત્યારે. પછી જેટલો મીઠી કે મોરી ગમતી હોય એ પ્રમાણે આમાં વધઘટ કરી શકાય છે. પછી આ આપણા ભાત આમાં થઈ ગયા છે. બને તો છે ને હા ગરમ ગરમમાં જ કરી લેવું. હવે આને ધીમા ગેસે થોડીક વાર 5-10 મિનિટ ઉકાળતા જશું. થોડી વાર આમાં હલાવતા જવાનું. એટલે આમાં આપણે સરસ ચોખા ચડી જાય દૂધને. જરૂર લાગે તો ભાતને વધઘટ કરી શકાય છે. આમાં આપણી ખીર આ થોડી વારે ચેક કરવાની છે ને આ રીતે હલાવવાની છે. ત્યાં સુધીમાં આપણે બાજુમાં આપણે ડ્રાયફ્રૂટ છે ને એ રોટ કરી લેવું. આમાં બદામની કતરણ છે, કાજુ છે ને એલચી અને એલચીનો પાવડર છે, ભૂકો કરેલો છે. આમાં આપણે છે ને 2 ચમચી ઘી લઈ લીધું છે. આમાં 2 વારા ફરતી આપણે ફ્રાય કરી લઈશું ઘીમાં.
આ રીતે નાખીએ છીએ ને ખીરમાં તો ખીરનો ટેસ્ટ આખો અલગ થઈ જાય, મજા આવે એમ. ગુલાબી કરવાનું છે આ બે. આપણા ભાત ને દૂધ લગભગ અડધા ભાગનું પાકી ગયું છે. પછી આપણે આ કેસરામાં દૂધમાં કર્યું છે ને એ આમાં જ એડ કરી દઈશું, એટલે હારોહાર એને બધી બેસી જાય કેસરનો ટેસ્ટ. થોડી થોડી વાર હલાવતું રહેવાનું, નકર ચોખા ઝડપથી નીચે બેસી જાય. આવી રીતે ડીપ ફ્રાય કરવાથી બંનેનો સ્વાદ એકદમ સરસ આવે છે. એક સાઈડ ખીર થાય છે, એક સાઈડ કાજુ ફ્રાય થાય છે, અને એકદમ સરસ સુગંધ આવી રહી છે. ટેમ્પટિંગ લાગી રહ્યું છે. જી વાત છે. કેસરના હિસાબે કલર પણ સરસ આવ્યો છે અને સુગંધ એકદમ જોરદાર આવે છે. આ 80% જેવી આપણી ખીર થઈ ગઈ છે. બરોબર. હજી આટલી છે. આપણને થોડી ઘાટી ગમે છે, પતલી ગમતી હોય તો એ પ્રમાણે બધાને ટેસ્ટ પ્રમાણે. હવે આ એલચી પાવડર છે ને એ આમાં એડ કરી દઈશું આપણે. બરોબર. આ ડ્રાયફ્રૂટ આપણે ફ્રાય કર્યા છે ને એ આમાં એડ કરી દઈશું. હવે લગભગ 5 મિનિટમાં આપણી ખીર તૈયાર થઈ જશે. આટલી થઈ છે. જો આમાં છે ને આ ચોખા છે ને કોલમ લ્યો ને એની ખીર એકદમ મસ્ત થાય છે. બરોબર. એનો આખો ટેસ્ટ ફરી જાય. હા હા. એ આપણે પૂરી સાથે રોટલી સાથે ખાવાની મજા આવે ખીર. હા હા. બાકી બીજા ચોખા ગમતા હોય તો કરી શકાય, પણ અમને બધાને થોડુંક આ વધારે ગમે છે એટલે. બરોબર. મિત્રો, કોલમ ચોખાની તમે આ ખીર કરો ને એટલે એકદમ આવી એકરસ થઈ જાય. દાણે દાણો મસ્ત. આ ખીરનું મેઇન રહસ્ય, અને નાના બાળકોથી માંડી અને વડીલો તમારા ઘરમાં હોય ને એ ખૂબ ખુશ થાય, જેમ કે અમારી બા. જો આપણી ખીર રેડી થઈ ગઈ છે. બરોબર. હવે થોડીક ઠંડી પડે ને પછી આપણે ભગવાનને ધરી પછી કાઢી. ભગવાન ઠારવી પડશે. ઠંડી હોય તો જ મજા આવે. કાઢી આપણે તો ફ્રીજમાં થોડીક વાર રાખી દઈશું. પેલો ભાગ ભગવાનનો પાણીમાં અમે રાખીએ ને તો ઝડપથી ઠરી જાય. આપણે થોડુંક ઉતાવળ છે ને. તાત્કાલિક ખીરને ઠરવા માટેનું બેસ્ટ ટ્રીક આ રીતે એક પોળું વાસણ લઈ અંદર પાણી નાખી બહાર થોડીક આઈસની ક્યુબ નાખી અને એકદમ ઠારી નાખવાની તરત. ચાલો, હવે તૈયારી થઈ રહી છે આપણી પળની. પારું આપણને શીખડાવશે કેમ પળ કરવા. આ રીતે નાની રોટલી વણી પછી આ રીતે ઘી લગાવવાનું ને પછી આ રીતે આ લોટનું વટામણ લઈ આ રીતે આપણે જેવડી સાઈઝ ગમતી હોય એ પ્રમાણે મીડિયમ સાઈઝના આવા આપણે પળ તૈયાર કરશું. આપણી લોઢી તપી ગઈ છે. હવે આપણે આ પળ શેકી લેશું મીડિયમ ગેસ ઉપર. જેમ પાતળા હોય ને એમ ખાવાની મજા આવે પળ. અમારે ત્યાં જ્યાં સંયુક્ત પરિવાર હોય ને ત્યાં વધારે ચલણ છે પળનું, અને અત્યારે હોટલમાં લેટેસ્ટ ભાષામાં આને સ્વામીની રોટલી કહે છે. આ એકી સાથે 2 રોટલી તૈયાર થઈ જાય એટલે ઝડપ થાય ખાવામાં. જો હવે આપણે ગુલાબી આવા શેકવાના છે પળ. હવે આ શેકાય ને એટલે તરત જ આમ છૂટા પડી જાય. આ રીતે આપણે ઘી લગાવી તૈયાર છે આપણા પળ. ચાલો, હવે બા ભગવાનને ભોગ ધરાવી રહ્યા છે. ચાલો, આપણી ખીર તૈયાર છે અને બા આજે ટેસ્ટિંગ કરીને તમને બતાવશે. બા બેસી ગયા છે. ખીર છે, રીંગણા બટેટાનું શાક છે, પપૈયાનો સંભારો છે અને પળવાળી રોટલી છે. તો ચાલો બા, ટેસ્ટિંગ કરીને બતાવો. બાની પ્રિય ખીર છે કા? મસ્ત મજા આવે છે કેસરવાળી ખીરમાં. મીઠી બરાબર થઈ છે બા? ખાંડ તુંય બરાબર. તો વાંધો નહીં, તમે પાસ કરી દો એટલે પૂરું. ફ્રીજમાં મૂકીને ઠંડી બરફ જેવી કેવી છે, આઈસ્ક્રીમ જેવી. અને હા, જાતા જાતા સમસ્યા જ જીવન જીવતા શીખવાડે છે.
સૂકતો માણસને આળસો બનાવી દે છે. આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી આને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે અમારા પોતાના છો એટલા માટે કહી છીએ કે સમય બહુ ખરાબ છે, માટે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.